15 દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદે જગતના તાતને ધૂળ ધાણી કરી દીધો છે। મગફળીના પાથરા તણાઈ ગયા અને ઊભો પાક નષ્ટ થઈ ગયો। શિયાળુ પાક પણ નષ્ટ થવામાં છે અને રાજ્ય સરકારે સમજી વિચારીને લગભગ 50,000 કરોડની આસપાસનું એક રાહત પેકેજ જાહેર કર્યું ખેડૂતો માટે। પણ રાજકોટ જિલ્લા સહકારી બેંકના જયેશ રાદડિયાએ કંઈક અનોખો નિર્ણય લીધો। 1 વર્ષ સુધી ખેડૂતોને વગર વ્યાજની લોન આપશે, જે પણ લગભગ 12,500 રૂપિયા, અને આનાથી સૌરાષ્ટ્રના 2.25 લાખ ખેડૂતોને એક મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે। જિલ્લા સહકારી બેંક રાજકોટે જે પગલું ઉઠાવ્યું છે, એ પગલામાંથી રાજ્ય સરકાર જો કોઈ બોધપાઠ લઈ શકે તો ખેડૂતોને વધુ સારી રીતે રાહતની રકમ મળી શકવાની સંભાવનાઓને પણ નકારી શકાતી નથી। કેટલાક સંજોગોમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકે જે પગલાં ઉપાડ્યા છે, જે જાહેરાત કરી છે, તેનાથી એક મોટો આશરો સૌરાષ્ટ્રના લગભગ 2.25 લાખ ખેડૂતોને મળશે। શું જાહેરાત કરી જયેશ રાદડિયાએ? આવો તમે પણ સાંભળો। તાજેતરમાં સમગ્ર રાજ્યમાં થયેલ કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોને ઊભા પાકમાં ખૂબ મોટી નુકસાની થયેલ છે। આ નુકસાનીમાં ખેડૂતોને મદદરૂપ થવા માટે રાજકોટ જિલ્લા સહકારી બેંક એ હંમેશા ખેડૂતોની બેંક રહી છે। રાજકોટ અને મોરબી જિલ્લાના મંડળી મારફત બેંક સાથે જોડાયેલા 2,25,000થી વધુ ખેડૂત સભાસદોને આજે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરે નિર્ણય કર્યો છે કે હેક્ટરે 12,500 અને વધુમાં વધુ 65,000 રૂપિયા સુધીની કૃષિ લોન 0% 1 પણ રૂપિયો વ્યાજ લીધા વગર 1 વર્ષની મુદત માટે આપવાનો આજે બેંકે નિર્ણય કર્યો છે। એની જાહેરાત કરું છું।